हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ श्रीगणेशाय नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो गुरुभ्यः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतैर्यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तत्। सच्चिदानन्दरूपाय विश्वोपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रदन्तमनुपेतमपेतकृत्यं वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवामि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वरहापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासकनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रामयेरुरजसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। मनसो वृत्तयो न्यस्युः कृष्णपादाम्बुजाश्रयाः वाचो विदारिणीं नाम्नां कायस्तत्प्रभरणादिषु कर्मभिर्राम्यमाणानां यत्र क्वापीश्वरेच्छया मङ्गलाचरिते गानैः रतिर्नः कृष्ण ईश्वरे। भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्तं नो यतः प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःख
विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नास्तेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नानिरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारण भेषजा नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनामङ्गले माधवः माधवं माधवं चाङ्गले नाङ्गनाम् इत्थमाकल्पिते मण्डले मज्जगः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशी विभूषितकरानवनीरदाभा पीताम्बरारुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। બીજા સ્કંદના ચોથા અધ્યાય બહુ સુંદર ચર્ચા. મૃત્યુના સમાચાર સાંભળીને પરીક્ષિતે શું કહ્યું? સતીમ મતિમ કૃષ્ણે ઉપધાર્ય. તત્કાળ એની બુદ્ધિ જે છે, કેવી બુદ્ધિ છે? સતીમ બુદ્ધિ. સતીમ ના બે અર્થ થાય. એક શુદ્ધ બુદ્ધિ એમ થાય, બીજું સતી એટલે આપણે બધા જાણીએ કે મૃત્યુ થાય, પતિનું મૃત્યુ થાય અને પત્ની શું કરે? સતી. આમ કૃષ્ણ આ બુદ્ધિનો પતિ કોણ છે? કૃષ્ણ છે. બુદ્ધિપતિ કોણ છે? કૃષ્ણ. અને બુદ્ધિ શું થઈ ગઈ? આ કૃષ્ણમાં સતી થઈ ગઈ. જાણે સત્યમ બુદ્ધિ કૃષ્ણે ઉપધાર. આ કૃષ્ણમાં શું થઈ ગઈ? એ સમર્પિત થઈ ગઈ. જો સમજો, એટલે કોઈ પણ પ્રસંગ હોય, આપણી બુદ્ધિ કોને સમર્પિત હોવી જોઈએ? શ્રી કૃષ્ણને સમર્પિત હોવી જોઈએ. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહ મેવતુ. આ બુદ્ધિ શું છે? આ મનુષ્યની સારથી કોણ છે? આ બુદ્ધિ છે. મન લગામ છે, ઇન્દ્રિય ઘોડા છે, શરીરમ રથમેવતુ. તત્વ ચિંતન હોય ને, તાત્વિક દ્રષ્ટિ હોય ને, તો પછી સર્વત્ર એક સમાનતા છે, કોઈ ભેદ બુદ્ધિ નથી. પછી ભાગવત કહીએ, રામાયણ કહીએ, મહાભારત કહીએ, ગીતા કહીએ, ઉપનિષદ, તો તાત્વિક દ્રષ્ટિ હોય તો બધે શું છે? સમન્વય છે. તત્તુ સમન્વયા. પેલું બ્રહ્મસૂત્ર પણ જાણો. બુદ્ધિ સારથી છે, શરીર રથ છે. આત્માનમ તુ રથિનમ વિદ્ધિ. તમે કોણ છો? આ શરીર રૂપી રથના તમે કોણ છો? સારથી. આત્મા એટલે કે તમે રથિનમ, રથસ્વામી છો. શરીર રથ છે, તમે રથસ્વામી છો. બુદ્ધિ સારથી છે. ઉપનિષદ. ભગવદ ગીતા લઈએ. અર્જુન ભગવાન પાસે ગયો
નિહત્થા ભગવાનને પોતાના પક્ષમાં લીધા. પોતાના પક્ષમાં લઈને ભગવાનને એને કયા સ્થાન પર મૂકી દીધા? સારથી. એક જ છે વસ્તુ. બુદ્ધિનું સ્થાન ભગવાનને આપી દીધું, એટલે કે બુદ્ધિ સારથી છે અને ભગવાનને શું બનાવી દીધા? સારથી. એનો અર્થ શું થાય? જેના શરીર રૂપી રથના સારથી જો ભગવાન છે તો ક્યારે એના જીવનમાં અમંગળ, અકલ્યાણ શક્ય છે. આ બુદ્ધિ સારથી છે. અર્જુને ભગવાનને પેલા બુદ્ધિના સ્થાનમાં બેસાડી દીધા અને એકવાર બુદ્ધિના સ્થાનમાં ભગવાન આવી ગયા પછી કોઈ પણ પ્રકારનો અનિશ્ચય, કારણ કે બુદ્ધિ કોણ છે? નિશ્ચયાત્મિકા વૃત્તિ. એનો સર્વ નિશ્ચય. જો અહીંયા આપણે ચર્ચા ગઈકાલે સુખદેવજી તત્વ નિશ્ચયમાત્મના, આ તત્વનો નિશ્ચય કરાવનાર છે સુખદેવ. સુખદેવજીને ગુરુ માની લીધા અને શ્રી કૃષ્ણમાં પોતાની બુદ્ધિને શું કરી દીધી? સતી કરી દીધી, સમર્પિત કરી દીધી. એકવાર ઈશ્વરની શરણે જઈએ પછી દુઃખ નથી. આ સમજો, પ્રતિકૂળતા છે જીવનમાં, પ્રતિકૂળતા છે. કોઈ પણ મનુષ્ય હોય ક્યારેય એવું કહી શકે નહીં મારા જીવનમાં કોઈ પ્રતિકૂળતા નથી. આ સમજ. ગીતા પણ ભગવાન જ્ઞાની માટે શું કહે છે? દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ. દુઃખેષુ જાતનું બહુવચન. દુઃખમ 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 દુઃખેષુ. આધ્યાત્મિક દુઃખ હોય, આધિ ભૌતિક દુઃખ હોય કે આધિ દૈવિક દુઃખ હોય, ત્યાં દુઃખનો અર્થ શું કરવાનો છે? પ્રતિકૂળતા. એમ દુઃખનો શું થાય? પ્રતિ. બહારના જગતની દ્રષ્ટિએ, આ શરીરની દ્રષ્ટિએ, અધિદૈવની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે એનું મન ઉદ્વિગ્ન થતું નથી. પ્રતિકૂળતા છે બધાના જીવનમાં. કોઈ એવું કહી શકે નહીં કોઈ પ્રતિકૂળતા નથી. પણ પ્રતિકૂળતા હોવા છતાં પણ જેની બુદ્ધિ ઈશ્વરને સમર્પિત છે, સતીમ બુદ્ધિ કૃષ્ણે ઉપધાર્ય, જો ભગવાન શ્રી કૃષ્ણમાં બુદ્ધિને સમર્પિત કરી દીધી તો પછી દુઃખ નામનું અમંગળતા, અકલ્યાણ જીવનમાં છે જ નહીં. એટલું જ નહીં, આ બુદ્ધિને ઈશ્વરમાં સમર્પિત કરી. ગઈકાલે જોયું કે પોતાની પત્ની, પુત્ર, ઘર, આ બધી વસ્તુને શું કરી દીધું? મમતા જહવ. આ બધા પ્રકારની મમતાનો પણ ત્યાગ કરી દીધો. જાઓ તો એક મજાની વાત. કોઈ વસ્તુ લેવી હોય ને, પકડવી હોય, લેવી હોય, ગ્રહણ કરવું હોય તો નિયમ છે. આ લેવું કે પેલું લેવું? દવા લેવી હોય, કપડા લેવા હોય, ભોજન લેવું હોય, આ બધામાં શું છે? નિયમ છે. શું લેવું, શું ન લેવું, એને વિધિ કહેવાય, એને નિષેધ કહેવાય. જ્યાં ગ્રહણ કરવાનું છે ત્યાં વિધિ નિષેધ છે, પણ ત્યાગ કરવામાં ક્યાં વિધિ નિષેધ છે? મારે આજે ભોજન નથી કરવું. જો વિચાર એવો કોઈ નિયમ છે? જરા સમજજો, આ મજાની વાત કહું તમને. જ્યાં પકડવું હોય ને, ગ્રહણ કરવું હોય ત્યાં જ નિયમ છે. ત્યાગમાં કોઈ નિયમ નથી. યદહેર વ્રજેત પ્રવ્રજેત તદહેર પ્રવ્રજેત. જે વખતે વૈરાગ્ય થયો અને શું કરવાનું? છોડી. ત્યાગમાં કોઈ નિયમ નથી. આ સમજ. પરીક્ષિતે પણ શું કરી દીધું? ત્રૈવર્ગિકમ, ધર્મ અર્થ કામનો શું કરી દીધો? ત્યાગ કરી.
કોઈ તો પૂછવા જવાની જરૂર નથી. ગુરુજીને પૂછવાનું નથી છોડવું નહીં છોડવું. જો આ સમજજો, પકડવું હોય તો ગુરુજીને પૂછવું પડે. એટલે ભગવાન બહુ સરસ કરતા હતા ગીતામાં કે ત્યાગને તો કોઈ પ્રશ્ન જ નથી. આ સમજજો. એટલા માટે આ સંન્યાસ પણ બે પ્રકારના હોય. એક ત્યાગાત્મક સંન્યાસ છે, બીજો દંડાત્મક સંન્યાસ. આ દંડ સ્વામી એટલે કે વિધિપૂર્વક શું કરવામાં આવે? સંન્યાસ ગ્રહણ કરવામાં. જો આ સંન્યાસ ગ્રહણ એટલે શબ્દ ખોટો પડે. આ સમજો. સંન્યાસ કરો પછી ગ્રહણ કરવાનું. ગુરુજી અમને સંન્યાસ આપ્યો ને ત્યારે ગુરુજીના ગુરુજી હતા તારાનંદજી મહારાજ. અદ્ભુત વ્યક્તિત્વ. તમે જાઓ અને ચૂપચાપ બેઠા હો. 1 કલાક 2 કલાક પણ શું છે એ ચૂપ બેઠા હો. બહુ મજાનું વ્યક્તિ, એકદમ સરળ બાળક જેવું. એટલે ગુરુજીએ કહ્યું, સ્વામીજીએ કહ્યું કે સ્વામીજીને શું કરી આવો? આશીર્વાદ લઈ આવો. દાદા આમ મહાશિવરાત્રિના દિવસે સંન્યાસ દીક્ષા થઈ. સ્વામીજી આદેશ કર્યો અને ત્યાં ગયા. ત્યાં ગયા, પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા. અમને બધાને આ કેસરી કપડામાં જો એટલે સમજી જ ગયા છે મહાશિવરાત્રીનો દિવસ છે એટલે સમજવાનું જ હોય. સમજ પણ કેટલાક લોકો પેલા આપણે ભાષણ કેમ તો હરખાતા હોય. એટલે અમારામાંથી અમે 8 જણા હતા. અમારામાંથી એક જણા જરા હરખ આવ્યો એટલે એમને સ્વામીજીને કીધું, તારાનંદજી મહારાજ, સ્વામીજી આ સંન્યાસ લિયા ગા. હિન્દી શું કીધું? સંન્યાસ લિયા ગા. જેવો આ શબ્દ બોલ્યા, અચ્છા જાનો પહેલું શું કર્યું? અચ્છા સંન્યાસ લિયા. સંન્યાસ ગ્રહણ કરવાનું. ગુરુજી સંન્યાસ દીક્ષા આપે. સંન્યાસ માં પછી કઈ ગ્રહણ કરવાનું હોય ને લેવાનું હોય નહીં. આ સમજો. પરીક્ષિતે પણ શું કર્યું? ત્રૈવર્ગી આ 3 વર્ગ શું કર્યું? સંન્યાસ્ય. આ સર્વનો એમણે ત્યાગ કરી દીધો. આ ત્યાગાત્મક સંન્યાસ. પરીક્ષિતનો સંન્યાસ શું કહેવાય? ત્યાગાત્મક સંન્યાસ. સંન્યાસ વિધિ નથી થઈ પણ દ્રઢતાપૂર્વક શું કરી દીધું? બધી વસ્તુનો, મમતા સહિત બધી વસ્તુનો ત્યાગ કરી દીધો. કેમ? સંસ્થાન વિજ્ઞાય, મૃત્યુ નજીક આવ્યું છે એ જાણીને એમણે તત્કાળ શું કરી દીધું? બધો સંન્યાસ છોડી દીધો. એટલું જ નહીં, કૃષ્ણાનુભાવ શ્રવણે પ્રપચ્છત ઇમં એવ અર્થમ. શ્રી કૃષ્ણ ભગવાનમાં પોતાની મતિને સ્થિર કરી દેવા માટે સર્વ કર્મોનો ત્યાગ કરીને એ પરીક્ષિતે શું કર્યું? શ્રદ્ધાદાન મહામના પ્રપચ્છ. સૂતજી કહી રહ્યા છે કે હે સૌનકજી, યત યન્મામ પૃચ્છત, તમે મને જે પ્રશ્ન પૂછી રહ્યા છો એ જ પ્રકારથી પરીક્ષિત સુખદેવજીને આ પ્રશ્ન પૂછ્યા હતા. પણ એમની મતિ ક્યાં દ્રઢ હતી? વાસુદેવે ભગવતી આત્મભાવમ દ્રઢંગત. એમની બુદ્ધિ આ વાસુદેવ ભગવાનમાં દ્રઢ થઈ ગઈ. ઈશ્વર સિવાય અન્ય કોઈ નહીં. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મીઠી તે શેરડીનો સ્વાદ ત્યજીને કડવો તે લીમડો ઘોડમાં. રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. છોડી દીધું બધું. આમ પહેલી જરૂર શાની છે? ત્યાગની જરૂર છે. બીજું શાની જરૂર છે? બુદ્ધિ ઈશ્વરને સમર્પિત છે. અને ત્રીજું કયું છે? આત્મભાવમ દ્રઢ. આપણી દ્રઢતા હોવી જોઈએ. આપણે ડકુમગ ચાલતા હોય. સમજ કરું નહીં કરું.
કોઈ પ્રકારની નિશ્ચય, કોઈ પ્રકારની દ્રઢતા જીવનમાં નહીં હોય તો માણસ ક્યારેય કોઈ પ્રકારથી નિર્ણય લઈ શકે. જો હમણાં પૂજ્ય સ્વામી જ્યારે બહુ સરસ હમણાં વાત કરી કે આપણું જીવન શું છે. જો વિચાર, જ્યારથી આપણો જન્મ થયો, મનુષ્ય તરીકે જ્યારે જન્મ થાય છે તો મનુષ્ય તરીકેના જન્મમાં એ વિશેષતા કહીએ કે ખોટ કહીએ. જો અન્ય સર્વ પ્રાણીઓને તમે જુઓ, એ પ્રાણીનો જન્મ થયો અને તત્કાળ પોતાના પગ પર શું થઈ જાય? ઊભું થઈ જાય. પછી બકરીનું બચ્ચું હોય કે ગાયનું બચ્ચું વાછરડું હોય, પણ એ શું થઈ જાય? પોતાના પગ પર ઊભું થઈ જાય, મા પાસે જાય અને દૂધ પીવા માંડે. પણ આ મનુષ્યનો જ્યારે જન્મ થાય છે, આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણે કેવા હતા? જાય પૂજ્ય સ્વામી બહુ સરસ ચર્ચા કે જ્યારે આપણા માનવ ગર્ભમાં હોઈએ છે ત્યારે આપણે પૂર્ણ રીતે સુરક્ષિત છીએ. માં છે. જો આ સમય બીજું, આપણા શરીરની નાડી માની નાડી સાથે જોડાયેલી છે, એટલે પૂર્ણ સાથે આપણો શું છે? સંબંધ છે. એ પૂર્ણ સાથેનો આપણો સંબંધ છે. પણ જ્યાં માના શરીરમાંથી બહાર નીકળ્યા, નાળ કપાઈ ગઈ અને શું થઈ ગયું? જાણે કે એ પુણ્યથી આપણે શું થઈ ગયા? અલગ પડી. પૂર્ણથી અલગ જ થયા ને. પૂર્ણ રીતે આપણે કેવા છે? નિસ્સહાય છીએ. કેમ? કઈ જ આવડતું નથી. ત્યાં સમજો, બિલકુલ નિસ્સહાય પરિસ્થિતિમાં છે. પડખું પડી શકીએ એમ નથી, ખાઈ શકીએ એમ નથી, બોલી શકીએ એમ નથી, કઈ જ પ્રકાર. આ મનુષ્યનું બાળક જોઈએ અને પ્રાણીઓના બાળકોને જોઈએ, બંનેમાં શું છે? બિલકુલ વિરોધ છે. સમજો, એટલે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે પૂર્ણતઃ નિસ્સહાય હોઈએ. અને જો પૂર્ણતઃ નિસ્સહાયતા હશે તો માણસ જીવી શકે? જે માણસને જીવનમાં કોઈ સહાય નથી, કોઈ આશરો નથી, કોઈ સુરક્ષા નથી, એ માણસ જીવી શકે? વિચાર. એટલે અંગ્રેજીમાં કોમ્પેન્સેટ કહેવાય. એક વસ્તુની ખોટ હોય તો પેલું બીજી વસ્તુ આપી દેવામાં. જો સીધું દ્રષ્ટાંત, જેને પાસે આંખ નથી, એક ઇન્દ્રિયની જો ખોટ છે તો બીજી ઇન્દ્રિયોથી ભગવાન શું કરે છે? એ ખોટ પૂરી દે છે. એને કોમ્પેન્સેટ કહેવાય અંગ્રેજી. કેમ? એની કર્ણેન્દ્રિય તેજસ્વી હોય, એનું સ્પર્શેન્દ્રિય પણ શું હોય? બહુ તેજ હોય. જરા મસ્તો પણ ફટકાર થાય તો શું કરે? એ સમજી જાય. અંધ લોકો હોય, એ પગલા પરથી પણ ઓળખે કોણ આ. એ પગલા જે પડી રહ્યા છે એના પરથી એને ખબર પડી જાય, આ માં આવી રહી છે, આ દીકરો આવી રહ્યો છે, આ મિત્ર આવી રહ્યો છે. કેમ? પેલી સ્પર્શેન્દ્રિય જે છે, એ સ્પર્શેન્દ્રિય એ જે વાઇબ્રેશન જે થઈ રહ્યા છે એને શું કરે છે? બહુ સારી રીતે ઓળખી શકે છે. એટલે આંખની જે ખોટ છે એ બીજી ઇન્દ્રિયોને તેજસ્વી બનાવીને ભગવાન શું કરતા હોય? ખોટ પૂરી દેતા હોય. એક રીતે ખોટ હોય તો પેલું બીજી રીતે ભગવાને શું કરવું પડે? એને સરભર કરવું પડે. આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય? એને સરભર. ભગવાને ક્યાંક તો એને સરભર કરવું જ પડે. તો જ્યારે આપણે પૂર્ણતઃ નિસ્સહાય છે, અસુરક્ષાની ભાવના છે, તો ભગવાને એને સરભર કરવા માટે શું કરવું પડે? સમજવા, આંતરિક રીતે બિલકુલ નિસહાય છે, શરીરથી પણ નિસહાય છે, તો ભગવાન શું કરે છે? એને પૂર્ણ શ્રદ્ધા,
પૂર્ણ વિશ્વાસ આવે. જે હાથ એને ઉચકે છે એ હાથ પર શું કરશે? પૂર્ણ શ્રદ્ધા હોય. જો આ સમજ. એટલા માટે બાળકો તત્કાળ આપણા પર વિશ્વાસ કરી નાખે. જો આ સમજો. એટલે બીજો ઉપાય જ નથી. ત્યારે શારીરિક રીતે તમે નિસહાય છો તો શું કરવું પડે? બીજા પર પૂર્ણ વિશ્વાસ કરવો જ પડે. ટોટલ ટ્રસ્ટ એને કરવો જ પડે. એટલે જે હાથમાં એ બાળક ગયું એ હાથ પર એ શું કરવાનું છે? પૂર્ણ વિશ્વાસ છે, ટોટલ ટ્રસ્ટ છે. જો બેટા એનો શું થાય? એ બાળક માટે એની માં કોણ છે? ભગવાન સમાન છે. પૂર્ણ વિશ્વાસનો અર્થ શું થાય? એના માટે કોણ છે? ભગવાન સમાન. માં જે કરે બધું શું છે? મારા માટે યોગ્ય જ છે. પણ મુશ્કેલી ક્યારે શરૂ થાય? ગઈકાલ કીધું કે પેલો ઉંદર છે પેલો વાંદો ઉંદર થી ગભરાય ને ઉંદર બિલાડી થી ગભરાય. જશો બિલાડી કૂતરાથી ગભરાય. કૂતરો વાઘ થી ગભરાય ને વાઘ થી આ માણસ જાતો. અને આ માણસ કોનાથી ગભરાય? એ પત્ની થી ગભરાય. પત્ની કોનાથી ગભરાય? વાંદાથી. જાતો બોર્ડ ફરી પાછા જ આવી જાય. આ સમજ. એનો શું છે? બાળક પૂર્ણ ટ્રસ્ટ વિશ્વાસ છે, પણ એ જેમ એની સમજ વધતી જાય છે એમને ખબર પડે છે કે મારી માં પણ પૂર્ણ નથી. એ કેવી છે? એને માતા પિતાની અપૂર્ણતાનો ખ્યાલ આવવા માંડે. જ્યાં માતા પિતાની અપૂર્ણતા એને દેખાવા માંડે એમ ધીમે ધીમે એનો વિશ્વાસ શું થવા માંડે? તૂટતો જાય. નાના બાળકો ને એ લોકોને એમ જ લાગે મારા પપ્પા એટલે આમ શ્રેષ્ઠ પપ્પા. દુનિયામાં શ્રેષ્ઠ પપ્પા કોણ છે? મારા. પછી પેલા પપ્પાને ખબર પડે. એટલે દાદા પપ્પાને ખખડાવે એટલે ખબર પડે ઓહો આને ખખડાવનાર શું છે? કોઈ બેઠો છે. પછી દાદાને તાવ આવે એટલે ખબર પડે ઓહો આ દાદાને ખાટલા મૂડાવનાર કોઈ છે. પૂર્ણ અસહાયતા તો ચાલુ જ છે, પણ વિશ્વાસ શું થતો જાય? તૂટતો જાય. એટલે આ તમે હકીકત તમને ઘણીવાર બાળક હસતું હોય એમ નહીં માનતા કે હસે. એ તમારો વિશ્વાસ લેવા માટે શું કરતું હોય? એ હસતું હોય. વિચાર બહાર રોજ જ કઈક ધુમાડો આવે. આ રૂમમાં આવે ત્યારે મને કઈ થતું નથી. અહીંયા આવું નથી શરૂ થાય. તો એનો શું થયું? પેલી અસહાયતા કઈ નથી, પણ વિશ્વાસ શું થવાનો? તૂટતો જાય. પણ એ બાળકે પણ જીવવાનું છે. જો એને જીવતા લેવું હોય તો એને શું કરવું પડે? આ જેટલી પણ અસહાયતા છે, જેટલું પણ દુઃખ છે, એ બધું દુઃખ એને શું કરવું પડે? એને છુપાવી દેવું પડે. એને શું કરવું પડે? એને પોતાના દુઃખને, પોતાની નિસહાયતાને એને દબાવી દેવી પડે. એટલે એ બધી વસ્તુ શું થતી જાય? પેલી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરતી. બધી વસ્તુ શું થાય? પેલું અવ્યક્ત થતું. આ જે દુઃખ છે, જે પીડા છે, જે નિસહાયતા છે, એ ધીમે ધીમે શું થતી જાય? આપણે ગુજરાતી ભાષામાં સંઘરાતી જાય. ગુજરાતી શું કહેવાય? સંઘરાતી જાય. એ અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરતી જ જાય. જો તમને સીધો દાખલો આપવાનો, તમે અને ઘરમાં અને કુટુંબના
પ્રકારના લગ્ન પ્રસંગમાં તમે ગયા છો, બેનના લગ્ન, ભાઈના લગ્ન, કાકાના લગ્ન, મામાના લગ્ન, માસીના લગ્ન, કાકાની દીકરીના લગ્ન, અને લગ્ન પ્રસંગ હોય એટલે આનંદ જ હોય. લગ્ન પ્રસંગ એટલે શું છે? આનંદ જ હોય. અને એ પ્રસંગને જ્યારે તમે યાદ કરો તો એ પ્રસંગમાં આનંદનો પ્રસંગ તમને યાદ છે કે દુઃખનો પ્રસંગ તમને યાદ છે? દર દિવાળીએ પિતાજી આપણે નવા વસ્ત્ર લઈ આપતા હોય, દર દિવાળીએ પિતાજી આપણે કંઈક ને કંઈક આપતા હોય, પણ એક દિવાળીએ નહીં આપ્યું હોય એ આપણા મગજમાં શું થયું હોય? પેલું સંગ્રહાવી ગયું હોય. વિચારી જજો. તમને એમ પૂછ્યું કે દર દિવાળીએ તમને શું આપેલું એ તમને યાદ નથી, પણ જ્યારે નથી આપેલું એ શું છે? યાદ છે. આપણું મન જે છે, આ મનની એક વિશેષતા છે. એ જેટલું આવું નકારાત્મક અનુભવ છે, દુઃખાત્મક અનુભવ છે, પીડાત્મક અનુભવ છે, બધા અનુભવને શું કરે છે? એ સંઘરી રાખે છે. અંગ્રેજીમાં નર્ચરિંગ કહેવાય. એને બરાબર સંઘરી રાખે, એને છોડીએ નહીં આપણે. એ બરાબર આપણને યાદ હોય. સ્કૂલમાં પણ આપણે રોજ ભણતા હોઈએ, પેલા શિક્ષિકા પણ આપણને સરસ રીતે ભણાવતી હોય, પણ એક જ દિવસ કોઈ કારણસર શિક્ષિકાએ આપણને ખખડાવ્યા હોય, એ બરાબર શું હોય? યાદ રહી ગયું. પણ રોજનું ભણાવેલું યાદ નથી. જો સમજ વિચાર. મિત્ર સાથે પણ એવું હોય કે રોજ જ મિત્ર સાથે ચા પીતા હોય, મજાક મસ્ત, એ બધું યાદ નહીં રહે, પણ જે દિવસે મિત્ર આપણને મદદ નહીં કર્યો એ શું હોય? એ યાદ હોય. તારીખ સહિત યાદ હોય. આ મનુષ્ય મનની એક વિશેષતા છે કે બધી નકારાત્મક વસ્તુ એ શું કરે છે? સંઘરી રાખે. આપણે વેદાંતની ભાષામાં, ગૌડપાદાચાર્યજીની ભાષામાં એને કષાય કહેવામાં. ને શું કહેવામાં આવે? કષાય કહેવાય. એ કષાય દરેક કોઈ પણ મનુષ્ય એવું કહી શકે નહીં કે મારા મનમાં કોઈ કષાય નથી. કહી શકે? આમ દરેક મનુષ્યના મનમાં પેલો કષાય પડેલો છે. અને એ કષાય જે છે એ બાળક 6 કે 7 વર્ષનું થાય ને એટલે પેલું કષાય બની ગયું હોય. એનું કેન્દ્ર જે છે શું છે? એ કેન્દ્ર બની જ ગયું. જો વિચાર. અને આપણે જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે આપણું નિયંત્રણ આ કષાય કરે. જ્યાં સુધી તત્વજ્ઞાનમાં નિષ્ઠા થતી નથી ત્યાં સુધી તમારું નિયંત્રણ ખરેખર કોણ કરે છે? આ કષાય કરતું. એટલે ઘણીવાર આપણને પણ નવાઈ લાગે કે આવું કેમ હું કરું છું. અર્જુન પણ ભગવાને કયો પ્રશ્ન પૂછ્યો? અથકેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છિન્ન વિવાર્ષ્ણેય. અનિચ્છિન્ન કોઈ ભગવાન ઈચ્છા. ખબર છે આ પાપ છે, ખબર છે આ અધર્મ છે, ખબર છે આ જૂઠું બોલવું છે, ખબર છે આ ભ્રષ્ટાચાર છે, ખબર છે આ કપટ છે, ખબર છે, છતાં પણ શું થાય છે? કર્યા વગર રહી શકતા નથી. એનો શું થયું? અન્ય કોઈ આપણું નિયંત્રણ કરે. એટલે દુર્યોધને પણ શું કીધું? કેનાપી દેવેન હૃદયસ્થિતેન યથ પ્રયોક્તસી તથા કરોમિ. કોઈક દેવ એટલે કે મારા કરતા કોઈક શક્તિશાળી છે જે મને જે પ્રકારથી પ્રેરણા આપે છે એ પ્રકારે જ હું કરું છું. જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ. આમ આ એક પ્રકારની પેલી અસહાયતા દરેકના મનમાં છે. ગમે એટલો ભણેલો હોય, ગમે એવો તપસ્વી હોય, ગમે એવા, પણ આ કષાય તો શું કરવાનું? એનું નિયંત્રણ કરે. આ સમજજો. પછી આપણે એને છે ને બહાના જ કરતા હોય. હું હંમેશા એટલે જ કહું બધા
પેલો ગ્રહસ્થ રહે ને તો ઘર કહેવાય, અને સંન્યાસી રહે ને તો કુટિયા કહેવાય. આ સમજજો. ઓઇલ મહેલ જેવું પણ શું કહેવાય? કુટિયા. પેલો ગ્રહસ્થ ખાય તો ભોજન કહેવાય, અને સંન્યાસી ખાય તો શું કહેવાય? ભિક્ષા. બે બાજુમાં જ બેઠા હોય, પણ એક ભોજન કરે, બીજો શું કરે? શબ્દ બદલવાથી કઈ બદલાતું નથી. આ સમજ. આ બધા શબ્દો જે છે ને, એટલે હંમેશા કહું, આ બધું જોખમકારક જ છે. કોઈ પણ જગ્યાએ પેલું ડેન્જરસ હોય ને તો એ લોકો શું મૂકે? પેલી ખોપડી મૂકે ને પછી એમ હાડકા મૂકે. સંન્યાસ આવું જ છે. સમજ. ભગવાન કહી ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ યોગયુક્તો મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. ભગવાને પેલું ખોપડી બતાવી. સમજો. આવેશમાં આવીને પેલું બધું છોડીને બેસી જાય, પણ પેલો કશાય જયારે એનું નિયંત્રણ કરે, જો એટલે કોણ? આ ધાર્મિક જગતમાં કે આ મહાત્માઓના જગતમાં જે કૌભાંડ બહાર પડે છે, એ કોને કારણે છે? આ કશાય છે. અને કશાયનું નિયંત્રણ કરવું હોય તો શું છે? યોગયુક્ત મુનિર બ્રહ્મ. યોગયુક્ત બનવું જ પડે. યોગયુક્ત કોને કહેવાય? સીધો નિયમ. બે જ વાક્યમાં હું તમને કહી. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. આ બે આવે ને એને શું કહેવાય? યોગયુક્ત. આ સમજો. કેમ? આપણે આગળ જોઈએ. કર્મના અધ્યક્ષ પરમાત્મા છે. પરમાત્માની ઓળખાણ થવી જોઈએ. સૃષ્ટિ સ્થિતિ સંહાર કરતા પરમાત્માને આપણે ઓળખીએ છીએ. પણ કર્મ અધ્યક્ષ, કર્મ ફળ દાતાને જ્યાં સુધી આપણે ઓળખીએ, ઈશ્વરને જ્યાં સુધી તમે કર્માધ્યક્ષ તરીકે નહીં ઓળખો, ઈશ્વરને જ્યાં સુધી તમે કર્મ ફળ દાતા તરીકે નહીં ઓળખો, ત્યાં સુધી આ સંન્યાસ ડેન્જરસ વસ્તુ છે. આ સમજો. જોખમકાર. કેમ? કારણ કે ત્યાગનો પણ અહંકાર. કોણ? હું સંન્યાસી છું. આપણો ટટ્ટા થઈ બોલતો હોય. અને પેલો બાપો એવો શ્રદ્ધાળુ હતો. હા સ્વામીજી, હા સ્વામીજી, યસ સ્વામીજી. જાણ પેલો બાપો એવો બોળો હોય. જાણ વિચાર. આમ ભગવાન શું કહે? જો એને પોતાના કશાય પર નિયંત્રણ મેળવ્યું નથી, અને કશાય પર નિયંત્રણ આ બે રીતે જ મેળવાય. આ સમજજો. જેટલે સંન્યાસ, તમારે સંન્યાસ લેવો હોય તોય લેજો ને, આશ્રમમાં જવું હોય તોય જજો, તપશ્ચર્યા કરજો, ને બધું જ કરજો. પણ જ્યાં સુધી ઈશ્વરને કર્માધ્યક્ષ તરીકે, એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિ કર્મમાં નથી, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ નથી, આ સંન્યાસ પણ શું થઈ જાય છે? દુઃખમ આપતું અયોગતઃ. સતત આપણું નિયંત્રણ કોણ કરે? આ જ કરે. જાણતું. અને એકવાર આ કશાય હોય, અને જો કશાય આપણું નિયંત્રણ કરે છે, તો એ માણસ ક્યારેય શાંતિથી રહી શકે? વિચાર. એટલા માટે દરેક મનુષ્ય, કોઈ પણ મનુષ્યને લઈએ, એ કોઈક ને કોઈક રીતે તો શું છે? દુઃખી છે. જો આ સમજો, જેની પાસે છે એ દુઃખી જ છે. એટલે હમણાં એક સરસ SMS આવ્યો. જો આ મનુષ્યને પહેલા અભાવ નડતો હોય. જો પહેલું જે નડતું હોય શું નડે? પેલો અભાવ નડે. કઈ જ નથી ત્યારે એને શું નડે? અભાવ નડે.
તો પેલું અધૂરત નડે, ભાવ પણ નડે. નથી તો અભાવ નડે, છે તો પેલો ભાવ નડે. અને બધું છે ને તો સ્વભાવ નડે. આ બધું કેમ નડી રહ્યું? પ્રશ્ન ક્યાં છે? અભાવ છે, ભાવ છે કે સ્વભાવ છે? પણ નડે છે. જ્યાં સમજો એનો અર્થ શું થાય? બહાર કોઈ સમસ્યા નથી. સમસ્યા ક્યાં છે? આપણી અંદર પણ. આપણે અભાવનો અનુભવ કરી રહ્યા, આપણે ઉણપનો અભાવ કરી રહ્યા. બધું મળ્યા પછી પણ એ મનુષ્ય શું છે? જો સીધું દ્રષ્ટાંત આપું, ધારો કે એક મનુષ્ય એને એમ કહેવામાં આવે કે હું તને ઘર આપીશ, ઘરમાં 3 બેડરૂમ, 3 બાથરૂમ, બધી વ્યવસ્થા છે, રસોઈ વાળો પણ છે, સફાઈ કરનાર પણ છે, અને તને હાથ ખર્ચના હું 15,000 આપું. આમ એની પાસે બધું જ છે. ટીવી પણ છે, એસી પણ છે, ગાડી પણ છે, ડ્રાઈવર પણ છે, બધું જ છે. આ બધું જ છે. અને આપણે એને એમ પૂછીએ, તું સુખી છે? પણ ધારો કે ગાય છે, ગાયને સરસ મજાનો તબેલો બનાવી આપ્યો હોય, રોજ લીલું ઘાસ ખવડાવતા હોય, રોજ એને નિયમથી પાણી આપતા હોય, ગાય શું કરવાની? એ આરામથી રહેશે, એ દુઃખી નહીં થાય. ત્યાં સમજો, પેલું બધું જ હોવા છતાં પણ શું થવાનું? એ દુઃખી થવાનું. જો એટલે શરૂઆતમાં એટલે જ કીધું કે પ્રતિકૂળતા હોય તોય દુઃખી છે, અનુકૂળતા હોય તો પણ શું છે? દુઃખી જ છે. વિચાર. એટલે ભગવાનને નવાઈ જ પામે છે. કેમ? આગળ કહ્યું કે પેલો 5 સ્ટાર હોટલમાં જઈએ ને તો ખાલી પહેરવાના કપડા જ લઈ જવાના, બાકીની બધી વસ્તુ શું થાય? મળતું જ હોય. બધું સાબુ મળે, શેમ્પુ, બ્રશ, ટૂથપેસ્ટ બધું જ હોય, ટુવાલ, નેપકિન બધું જ ત્યાં હોય. તમારે ખાલી શું લઈને જવાનું? આ કપડા જ પહેરવાનું લઈને જાવ. ખાવાનું પીવાનું બધું જ તમને. એને 5 સ્ટાર હોટલ કે. અને 5 સ્ટાર હોટલમાં આપણો માણસ જાય અને ત્યાં શું કરે? આરામથી રહે. આ ભગવાનની મલ્ટી સ્ટાર હોટલ છે. ભગવાનની શું છે? ખાલી માણસ માટે જ નથી, કીડીને કણ, હાથીને મણ. અને તમે આ શરીર રૂપી વસ્ત્ર લઈને અહીંયા આવ્યા છો. શરીર રૂપી વસ્ત્ર તમે લઈને આવ્યા અને અહીંયા ભગવાને શું કર્યું છે? બધું જ ઉપલબ્ધ કરાય. આપણે મલ્ટી સ્ટાર હોટલ છે અને છતાં આ શું છે? દુઃખી છે. જો આ સમજો, એનો અર્થ શું થયો? ભગવાને નવાઈ પામે કે આટલું સરસ જગત મેં બનાવ્યું અને છતાં માણસને શું છે? સુખી થતા આવડતું જ નથી. એને આ જગત માણતા આવડતું જ નથી. મંદિર તારું વિશ્વરૂપા સર્જનહાર સુંદર સર્જન, સુંદર તારું સર્જન. ગાયને ખરા રાગડા તાણી. જ્યાં સમજ વિચારે કેમ દુઃખી છે માણસ? કેમ પેલો અભાવનો અનુભવ કરે છે? કેમ એ હતાશ નિરાશ થઈ જાય છે? વિચારી. એટલે સ્વામીજી બહુ સરસ કીધું પ્રવચન. 3 દિવસના પ્રવચન હતા. બહુ સરસ કે બધું જ છે છતાં પણ પેલો શું છે? દુઃખી જ છે. એનું હંમેશા કહું
કે સંસારીને સુખી કરવું અઘરું છે અને જ્ઞાનીને દુઃખી કરવું અઘરું છે. આ સમજ. સંસારીને કોઈ સુખી કરી શકે નહીં અને જ્ઞાનીને શું છે, કોઈ દુઃખી કરી શકે. પેલો હંમેશા રડતો જ હોય. જા સમજ, કઈ પણ એને રડવું જમતું. અમારે પેલો આમ તો પેલો રડતો જ હોય. જા સમજ. પેલો એક સાધક વેદાંત સાંભળવા આવ્યા. વેદાંત સાંભળીને મને કે આ વેદાંત સાંભળવા પછી વધારે દુઃખી થઈ ગયો. કેમ? કે હું આનંદ સ્વરૂપ છું તો દુઃખી છું. એટલે પેલો શું થાય? પેલો વધારે દુઃખી થાય. આ સમજ. કેમ? આપણું બાળપણથી પેલું જે કષાય બની ગયું, આપણા જે સંઘરવાની જે આદત છે, નકારાત્મક જેટલા પણ અનુભવો છે એ બધા અનુભવો આપણે શું કરી રાખ્યા છે? પેલા સંઘરી રાખે. બીજા શબ્દોમાં કહીએ તો એને પકડી રાખેલા છે. એ જતા કરી શકતા નથી આપણે. એટલે ગૌડપાદાચાર્ય ત્યાં કહે છે કે જ્યારે આ તત્વ ચિંતન આપણે કરીએ ત્યારે પહેલો જે વિઘ્ન એમાં આવે છે એને લય કહેવામાં આવે. તો ઊંઘી જાય. એ લયમાંથી ઉપર ઉઠે તો બીજું વિઘ્ન છે વિક્ષેપ. વિક્ષેપ પણ નિયંત્રણ મેળવે ત્યારે શું થાય છે? કષાય. આ કષાય આવીને ઉભું રહી જાય. કે એ ધ્યાન કરવા બેસે ને, આ બધું જે નકારાત્મક હોય ને એ બધું નીકળે. ભલું યાદ આવે. આ સમજ હકીકત તમને એ શું ક્યારે કેવું યાદ આવી જાય ખબર પડે. જો વિચાર, એક બાને તો ભિક્ષામાં ગયા. આજે અમારે એક શબ્દ આવીને ઉભો રહી જાય. બાએ ખીચડી બનાવી. જા સાંભળ, મા 80 વર્ષના. સહેજ વાત કરતા પૂછ્યું કેમ આજે એકદમ ખીચડી બનાવી? જો વિચાર, મને તો હું 16 વર્ષની હતી ને ત્યારે અમારે ત્યાં કે ડોંગરે મહારાજ આવે ને, અમારે મહારાજે એવું કીધેલું કે તું ગુરુવાર કરજે અને ગુરુવારે પીળું જ ખાવાનું અને પીળી ખીચડી ખાવાની. એટલે માતાજી આજે ગુરુવાર છે ને એટલે આજે ખીચડી બનાવે. 16 વર્ષ. અત્યારે કેટલા વર્ષના થયા? જો વિચાર, ક્યારે પેલું કયું ક્યાંથી સંગ્રહેલું નીકળે આપણને ખબર હતી. પણ ગૌડપાદાચાર્યજી શું કહે છે? કષાયમ તુ વિજાનીય સમપ્રાપ્ય નવિચાલયે. તો બહુ સરસ છે. આ સૂચન બહુ સરસ છે. જેટલો પણ કષાય છે એ બધો ભૂતકાળ છે. અત્યારે એને કોઈ સંબંધ નથી. જો વિચાર, એ ગૌડપાદાચાર્ય શું કહે છે? એ કષાય છે, એ ભૂતકાળના અનુભવો છે, એ ભૂતકાળનું છે, એને વર્તમાનમાં લાવવાની જરૂર નથી. ક્ષમા પ્રાપ્ય, મન પર નિયંત્રણ મેળવી દઈએ. નવી ચાલયે, એનાથી વિચલિત થવાની જરૂર નથી. એ ભૂતકાળ છે, એને છોડી દઈએ. એ ગમે જો એટલા માટે આગળ જેમ ભણીશું ને આ બધું, હજી તો પેલું અધિકારી અને સાધનાની ચર્ચા છે. ભાગવત એટલે જ્ઞાનનો ખજાનો. અદભુત ચર્ચાઓ આવશે. આ નિધિધ્યાસન જે છે ને એને સમુદ્ર મંથન કહેવાય. નિધિધ્યાસન શું છે? સમુદ્ર મંથન. આવી કઠોપનિષદમાં આત્મચિંતન માટે શું કરવાનું? અરણી છે, મંથન કરવાનું. આ વિચાર રૂપી મંથનથી આત્મચિંતન છે. તો જેમ પેલું સમુદ્રમાં મંથન કરવામાં આવે અને પહેલું બહાર નીકળે એ શું હોય? ઝેર જ નીકળે. એમ આપણે પણ નિધિધ્યાસન એટલે વિચાર રૂપી મંથન કરીએ ત્યારે કષાય રૂપી ઝેર શું થવાનું? પહેલું બહાર આવવાનું.
અને એ કષાય રૂપી ઝેર બહાર આવી રહ્યું છે તો શું કરવાનું? શમઃ પ્રાપ્ય નિર્વિચાલયે. કોઈ પ્રકારથી વિચલિત થવાની જરૂર નથી. આ ભૂતકાળનો અનુભવ છે એને શું કરવાનું છે? એને નીકળી જવા દેવા, પકડવાનું નહીં. એને શું કરવાનું? નીકળી જાય. બીજી વાર પાછળ ધ્યાનમાં બેઠા બીજો પ્રસંગ આવે અને શું કરવાનું? આપણી ગુજરાતી ભાષામાં એને કહે જતું કરવું. એને શું કરવાનું? જતું. લેટ ઇટ ગો. એ નીકળી ગયું છે તો શું કરું? પેલું સમુદ્રમાંથી ઝેર નીકળ્યું અને શું કરી દીધું? નીકળી જવાનું. પકડી નહીં રાખ્યું. જા સમજ. પણ ઝેર નીકળ્યું ત્યાર કોને યાદ કર્યા? તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. એમાંથી બચાવ કોણ આપણને? શંકર ભગવાન બચાવ. આ સમજ. ભક્તિ જોઈતી હોય ને તોય શંકર ભગવાન છે, અને મુક્તિ જોઈએ તો પણ કોણ છે? એ શંકર ભગવાન. ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ પેલું ઝેર નીકળે. આ સમજ. અને કષાય કે પૂજ્ય સ્વામીને કહું છું, આ કષાયને કારણે દરેક મનુષ્ય પોતાને શું માને છે? મારા જેવો નકામો કોઈ નહીં. એની ભાષામાં કહે તો મારા જેવો ડોબો કોઈ નહીં. આ દરેક પ્રદેશના શબ્દો હોય. આ સમજ. આમ આપણા વિશેનો અભિપ્રાય કેવો છે? સ્વીકાર્ય છે? કોઈ રીતે સ્વીકાર્ય નથી. જો વિચારી આમ પેલો માતા પિતા પર જે વિશ્વાસ હતો એ તો તૂટી ગયો. એમની મર્યાદા, એમની પરિચ્છિન્નતાનો અનુભવ થઈ ગયો. એટલે એમના પર જે આપણે પૂર્ણ વિશ્વાસ કરેલો એ તો તૂટી ગયો. પૂર્ણ નિસહાયતા તો શું થયું? ચાલુ જ છે. એને જો સરભર કરવી હોય તો શું કરવું? સતત આપણે પોતાને શું માનીએ છે? હું એકલો પડી ગયો, હું એકલો છું, અટુલો છું, કોઈ મને સમજતું નથી. સતત આપણી આ ભાવના છે. પણ 50 વર્ષ પતિ પત્ની ભેગા રહે ને તોય પાછું છેલ્લી ઘડીએ તો એ જોયા. સમજજો. બંને જણા કામ ને કામ તો શું થતું હોય? એટલે એકને પંખો જોઈએ ને એકને પંખો નહીં જોઈએ, ને એકને બારી ખુલ્લી જોઈએ ને એકને બારી ખુલ્લી નહીં જોઈએ, ને એકને ધાબળો જોઈએ ને એકને રજાઈ કઈક ને કઈક શું હોય? ખટપટ હોય. જો સમજ. કામ ને કામ માથા તો ચાલ. જો એટલે આ ભારત દેશનું મહાન છે. આ સમજ. હકીકત તમને આ ભારત દેશ છે એમાં જ આ 50 વર્ષનું દાંપત્ય જીવન જોવા મળે. બાકી કોઈ જગ્યાએ કઈ જોવા મળતું જ નથી. આગળ મેં તમને દાખલો કીધો. એક બા દાદા ને પેલા 50 વર્ષ થયા લગ્ન. એટલે એમના જે પુત્ર પુત્રી બધા હતા એ 5-6 જણા બધા નક્કી કર્યું કે આપણે પૌત્રોએ પણ નક્કી કર્યું કે દાદા દાદીને શું કરવાનું છે? આપણે એમની આ લગ્ન તિથિ ઉજવવી. એટલે એ બેને કશું કર્યું જ નથી. બધા ભેગા થયા અને સરસ મજાની રીતે ઉજવ્યું. પછી બધા વિચાર કરતા હતા આ દાદા દાદી ભેટ શું આપવું? જો અચ્છા, ભેટ આપવામાં એક નવો જોક કહું તમને, મજા. દાદા દાદીને ભેટની વાત. એક દાદીનું વર્ષગાંઠ. એટલે પેલો પૌત્ર એ દાદીને ફૂટબોલ આપ્યું. એટલે એની બેન કે અરે પણ દાદીને ફૂટબોલ આપવાનું. કે દાદીએ મારી વર્ષગાંઠમાં મને ગીતા આપીને. આ બધા વિચાર કરે કે આ ઉંમર થઈ કોઈ ફોટો આપે કે એવું બધું. આ ઉંમરે શું આપવાનું હોય? બધા પૌત્ર બધા નક્કી કરે.
બધા પૌત્રો પૌત્રીએ ભેગા થઈને નક્કી કર્યું કે મમ્મી પપ્પા જે કરે આપણે પણ દાદા દાદી માટે શું છે કંઈક કરવું. એટલે બધા ભેગા થઈને નક્કી કરે. પછી એક જણાએ કીધું આપણે એક કામ કરીએ કે જો આપણે મમ્મી પપ્પા બધા કામ કરતા હોય, આપણે નાના હતા ત્યારે આપણને રમાડ્યા, આપણને ખોળે બેસાડ્યા, બધું આપણી સાથે રમતા ને બધું કરતા, આપણા માટે આટલું બધું દાદા દાદીએ કર્યું. અને કે આપણને ઉછેરવામાં જ બધાનો વખત જતો રહ્યો, એટલે દાદા દાદીને ક્યારેય જાત્રા જવાનું તો થયું જ નથી. એટલે આપણે એક કામ કરીએ, દાદા દાદી માટે શું કરીએ, આ જાત્રાની ટિકિટ આપણે દાદા દાદીને લઈ આવીએ. એટલે આ બધા નક્કી કરીને ટિકિટ લીધી. કહ્યું નતું પેલા દાદા દાદી જાસમ. પછી ટિકિટ લીધી એટલે પછી જયારે વર્ષગાંઠની ઉજવણી થઈ એટલે કીધું કે જો દાદા સોમવારે છે ને તમારે આ જાત્રાએ જવાનું, તમારું અમે બધું નક્કી કર્યું, રહેવાનું પણ બધું સરસ છે, તમારે કોઈ તકલીફ પડવાની જ નથી. બધી પેલા છોકરાએ વ્યવસ્થા કરી. એટલે પેલા ટ્રેનમાં બેસાડ્યા, ટૂર જાય ને બધું, એટલે દાદા દાદી પેલી ફર્સ્ટ ક્લાસ ટૂરમાં ગોઠવી દીધું. એટલે બેસાડ્યા બધા, આખું ઘર આપણા દાદા દાદી શું છે એટલે પેલું અડધું પ્લેટફોર્મ તો એ લોકોથી જ ભરેલું હોય. આ સમય દાદા દાદી ત્યાં બેઠા, પેલા બે જણા અંદર સામાન લઈને ગયા, એમને બેસાડ્યા. એ દાદા દાદી બેઠા, એની સામે પેલા બે પરદેશી બેઠા હતા, પતિ પત્ની. એટલે આપણે પતિ પત્ની કઈ ઉપર વાળો જાણતો હોય બે કોણ છે. આ સમય એટલે બે બેઠા, એટલે પછી આ બધા વાત કરી, પછી પેલા બારીમાંથી પેલા આવજો કરે, બધી વાતો થઈ. ટ્રેન ચાલુ થઈ. ટ્રેન ચાલુ છે, આપણા દાદા ભણેલા ગળે, દાદા અંગ્રેજી બધું ફર્સ્ટ ક્લાસ આવે. અને આ બે જણા બેઠા, એટલે આ લોકો બે જણ કુતૂહલતા થાય કે આ બે ઉંમર વાળા છે, અને આ બધા કેટલા લોકો વડાવા આવે, કોણ વડાવા આવે એમને ખબર પડે ને. એટલે પેલા ધીમે ધીમે પેલા ભાઈએ પૂછ્યું જાસમ. એટલે પછી દાદાએ કીધું કે આ મારો વસ્તાર છે. શું કહેવાય એની પાસે? પેલા બહુ નવાઈ લાગી. કેમ? આ બે પતિ પત્ની એનો વસ્તાર શું છે? આ 25-30 નો જો આ સમજ છે. રિયલી? એટલે પેલો ખરેખર કે હા અમારો પુત્ર પુત્રી પછી એના છોકરાઓ બધા અમને મૂકવા. કે શું વાત કે કેમ એમ છે કે અમારા લગ્ન 50 વર્ષ થયા. અમારા લગ્ન શું થયા? 50 વર્ષ. એટલે દાદી ધીમે એને પૂછો દાખલ એટલે દાદાએ પૂછ્યું, અંગ્રેજીમાં દાદાએ પૂછ્યું. પેલો કે આ મારી ત્રીજી છે. એટલે કહું આ ભારત દેશ મહાન છે. મજાક નથી કે હકીકત તમને. એટલે પેલા કીધું કે અમારી ત્રીજી, દાદાને એમ થયું કે આ કેટલા? દાદી કે પૂછો જ પેલીને. ભેગા જ રે 50 વર્ષ ભેગા રે. વિચાર તપશ્ચર્યા જ છે. ગૃહસ્થાશ્રમ ધન્ય હૈ. અહીંયા આવશે આ ભાગવતમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. આપણે યોગ યુક્ત બનવું હોય તો શ્રેષ્ઠ શું છે? આ ગૃહસ્થ. સંપૂર્ણ વૈદિક સંસ્કૃતિ જે છે ને, આ સંપૂર્ણ વૈદિક સંસ્કૃતિનો જે આધાર છે ને એ ગૃહસ્થાશ્રમ. જો કઈ રીતે બતાવ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે બાળકો જે છે એની કાળજી કોણ કરે છે? ગૃહસ્થ જ કરે. ગૃહસ્થ જે છે એ પોતાની કાળજી કરે છે. જે રિટાયર થઈ ગયા છે વાનપ્રસ્થ છે એની પણ કાળજી કોણ કરે છે? ગૃહસ્થ. અને સંન્યાસીને ભિક્ષા પણ કોણ આપે? એનો શું થાય?
કોઈ પણ સંસ્કૃતિ સ્વસ્થ ત્યારે જ રહી શકે જ્યારે એનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે અને સારો હોય. આ સમજો. જો ગૃહસ્થાશ્રમમાં ગડબડ છે તો પછી એ સંસ્કૃતિ ટકાવવી બહુ મુશ્કેલ છે. આ સમજો. કારણ કે ગૃહસ્થાશ્રમને આધારે અન્ય 3 આશ્રમનો આશરો. પણ આપણી સંસ્કૃતિ એવી છે કે પતિ પત્નીને કોઈ પણ પ્રકારનો મતાંતર હોય પણ બંને જણા શું કરતા હોય? સાથે જ રહેજો. વિચારી જોજો. એટલા માટે હું તો હંમેશા બધાને એક જ વાત કે સવારના પોરમાં ઉઠીને એક મોડું જોવાનું. જો આ 50 વર્ષ ભેગા રહે એનો અર્થ શું થયું? આ તપશ્ચર્યા જ છે. આ સમજ. આશ્ચર્ય છે. આ સમજ. પણ જો એ ગૃહસ્થાશ્રમ સ્વસ્થ, જો બરાબર સમજ, 2 જણા જયારે ભેગા રહેતા હોય, બંને જણા એકબીજાને જો સમજતા હોય તો ધીરે ધીરે આ કશાય પણ શું થતો જાય? ઓછો. એટલા માટે હંમેશા જયારે લગ્ન થાય ને પછી શરૂઆતનું વર્ષ બરાબર જાય પહેલું, પછી બીજા ત્રીજા વર્ષથી શું થવા માંડે? આપણી ખટપટ શરૂ. એ ખટપટ ખરેખર વર્તમાનની નહીં હોય, પેલો કશાય નીકળવા માંડે. કેમ? કે પેલો અવિશ્વાસને કારણે કશાય બને. જો હવે સમજો. પૂર્ણ વિશ્વાસ હતો પણ પૂર્ણ વિશ્વાસ તૂટવા માંડ્યો અને એ તૂટવા માટે થયો. પણ એ બાળકે સ્વસ્થ રહેવું પડે. બહારથી સ્વસ્થ રહેવા માટે એને શું કરવું પડે? જેટલી પીડા છે, જેટલું નકારાત્મક છે, એ બધું એને શું કરેલું હતું? સંગ્રહી રાખેલું. જ્યાં પેલો વિશ્વાસ આવ્યો એટલે પેલું સંગ્રહેલું શું થવાનું? બહાર નીકળે. જ્યાં વિશ્વાસ આવ્યો એટલે પેલું સંગ્રહેલું શું થાય? બહાર નીકળે. જો એટલે પતિ પત્નીની શરૂઆત બરાબર જાય પણ પછી શું થવા માંડે? જો આજે કશાય બંનેના નીકળતા ને ત્યારે એના એ લોકોના માતા પિતાએ ખરેખર બહુ ડાપણથી રહેવું પડે. જો માતા પિતા યોગ્ય રીતે એ બેને સંભાળી લે તો પછી શું થાય? પેલું ગાડું ચાલે. હકીકત તમને એટલે પેલો કશાય નીકળવાનો છે. જ્યાં વિશ્વાસ થયો એટલે શું થવાનું? પેલા કસાઈને નીકળવાનો શું થઈ ગયો? માર્ગ મળી ગયો. જાઓ. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કીધું કે સતત આ કસાઈને કારણે આપણે પોતાને એક અલગ વ્યક્તિ, એકલા પડી ગયેલા માનીએ. સતત એ અલગાવનો, એકલતાનો અનુભવ આપણા જીવનમાં છે. ગમે એટલી એને સંપત્તિ હોય, ગમે એટલી સુખ સગવડ હોય, છતાં પણ એ માણસ પોતાને શું માનતો હોય? હંમેશા એકલાપણું અનુભવીએ જ. એને અંગ્રેજીમાં એલિયનેશન કહેવાય. જા સમજ. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ વાત કે આ પરમાત્માને જો આપણે ઓળખી લઈએ, કર્માધ્યક્ષ, કર્મ ફળદાતા, અહીંયા જે સર્વ જે કંઈ છે, અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. જો આ સમજ. કે કારણ કે ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જો એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એક કર્માધ્યક્ષ છે, એક કર્મફળ દાતા છે. આ પ્રકારથી જો ઈશ્વરને ઓળખી લઈએ અને જો સર્વત્ર ઈશ્વર છે તો પછી હું એકલો છું એવો અનુભવ થશે. ધ્રુવને પણ જ્યારે એને જંગલમાં મોકલ્યો ત્યારે એને કીધું, તેની માએ શું કીધું? બેટા ભગવાન તારી સાથે છે. સ્વામીજી બહુ સરસ કીધું કે જો ઈશ્વર સતત મારી સાથે છે, ઈશ્વર સર્વભૂતાના મૃદેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર ક્યારે આપણો સાથ છોડતો જ નથી. સતત ઈશ્વર મારી સાથે છે. આ ઈશ્વરના સાનિધ્યનો જો અનુભવ કરીએ તો પછી આ એકલતાનો જે અનુભવ છે, આ દુઃખ ને પીડા જે આપણા જીવનમાં છે, એ રહી શકે નહીં? રહી શકે.
એટલા માટે કે કોઈ પણ પ્રતિકૂળતા આવે, ઈશ્વર મારી સાથે. હું વારંવાર બધાને તો બ્રહ્મ જ્ઞાન જ્યારે થવાનું હોય ત્યારે થશે, જ્ઞાન નિષ્ઠા જ્યારે થવાની હશે ત્યારે થશે. પણ આ એક વસ્તુ દ્રઢ કરી લો, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરો. આંખ મીચીને બેસો અને જુઓ કે સતત ઈશ્વર તમારી સાથે. હૃદયનો દરેક ધબકાર તમને શું કહે છે? તમે ભોજન કરો છો અને તમારું ભોજન પચી ગયું એ શું બતાવે છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. તમારો શ્વાસ ચાલી રહ્યો છે એ કોને બતાવે? ઈશ્વર. દરેક શ્વાસમાં, હૃદયના દરેક ધબકારામાં એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરવાનો. અને જ્યાં સુધી ઈશ્વરના સાનિધ્યનો અનુભવ નહીં કરીએ ત્યાં સુધી પેલું કષાય જે છે એ કષાય આપણા મનમાં આ એકલતાનો, અટૂલતાનો, ઉણપનો ભાવના એ પ્રગટ કરતું જ રહે છે. આમ ઈશ્વરની ભક્તિ વિના, ઈશ્વરના સાનિધ્યના અનુભવ વિના આ કષાયને નીકળવું અઘરું છે. આ સમજ સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ, ઈશ્વર મારી સાથે. બીજો કોઈ મારી સાથે છે કે નથી, પણ મારો ઈશ્વર શું છે? મારી સાથે. આ મારો ઈશ્વર કહેવામાં આપણને તો દુઃખ થાય. હા, મારો છોકરો એમ કહીએ, પણ ઈશ્વરમાં શું છે? જેમ છે વિચાર. આમ આ ભક્તિનો પ્રારંભ જે છે ને, હું ઈશ્વરનો છું. સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત રહી છે. હું ઈશ્વરનો. અને ભક્તિની પરાકાષ્ઠા છે, ઈશ્વર કે છે ભક્તોસીને સખા છે તે જાન. હું ઈશ્વરનો ભક્ત છું. આ પહેલી પ્રારંભ છે. છેવટે ભગવાને કેવું પડે, તું મારો ભક્ત છે. આમ ભક્તિ જે છે, આ ભક્તિ વિના આ કષાય પર નિયંત્રણ મેળવવું અશક્ય. પૂજ્ય સ્વામીએ બહુ સારી રીતે સમજાવ્યું કે સર્વત્ર ઈશ્વર માત્ર છે, અને જો સર્વત્ર ઈશ્વર માત્ર છે તો આપણે એકલતાનો અનુભવ, નિસ્સહાયતાનો અનુભવ કરવાની જરૂર નથી. એબ્સન્સ ઓફ એલિયનેશન. કોઈ પ્રકારે કેમ? ઈશ્વરના સાનિધ્ય. એટલે કહું, ગમે એટલે શાસ્ત્ર ભણજો, પણ ઈશ્વરના સાનિધ્યનો જો તમારા જીવનમાં અનુભવ નથી તો કામ, આ ક્રોધ, આ ભય, આની નિવૃત્તિ કરવી અશક્ય. એટલે તૈત્રીય ઉપનિષદ પણ શું કહે છે? ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. અલ્પમ અરમ અપી અંતરમ કુરુતે. આપણા જીવનમાં ભય, અશાંતિ કેમ છે? આપણે ઈશ્વર સાથે શું કરી દીધું છે? અંતર કરી. ઈશ્વર સાથેનો અંતર જો નહીં રહે તો પછી શું છે? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એ અભયતામાં એની પ્રતિષ્ઠા થઈ. આમ પરીક્ષિતના જીવનમાં પણ પ્રતિકૂળતા આવી, એને પણ સમાચાર મળી ગયા. સંસ્થા વિજ્ઞાય, એને પણ ખબર પડી ગઈ 7મે દિવસે તક્ષકના ડંખ મારવાનો છે. પણ એને શું કરી લીધું? કૃષ્ણે સતીમતીમ ઉપધાર્ય આત્મભાવમ દ્રઢં ગતઃ ભગવતી વાસુદેવે. ભગવાન વાસુદેવમાં એને આત્મભાવને દ્રઢ કરી દીધો. અને એકવાર એ ભગવાન વાસુદેવમાં એની ભક્તિ દ્રઢ થઈ ગઈ, સર્વ પ્રકારના ભયની એના મનમાંથી નિવૃત્તિ થઈ ગઈ. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મનીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ.
काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य